Welcome back to your favorite channel with your favorite Kundu. So I know કે બહુ બધા દિવસ પછી બ્લોગ શૂટ કરું છું. કેમ? તો અમે આજે બરફનો ગોલો ખાવા આવ્યા હતા ચકાચકમાં, પણ આ લોકો એવું કહે છે કે અહીંયાથી બહુ સ્મેલ આવે છે કચરાની, આજુબાજુ અહીંયા કચરો પડેલો, તો હવે બીજી જગ્યાએ જઈએ છે. તો એ જ શૂટ કરવા માટે મેં બ્લોગ શૂટ કર્યો. એટલે અહીંયા ચકાચકમાં નીલાંબરની એક્ઝેક્ટ સામે. તો આ લોકો કહે છે કે હવે બહુ સ્મેલ આવે છે, તો હવે બીજી જગ્યાએ આઈસ ગોલો ખાવા જઈએ છે. તો થોડુંક જ ચાલતામાં બીજે ચકાચક નામ છે એક બીજી જગ્યાએ આવ્યા છે. જોઈએ અહીંયા ભાઈ, શું છે તમારું નામ? હર્ષ માડી. આ આપણા વિડીયોઝ જોવે છે, કેવા લાગે છે ભાઈ? થેન્ક યુ. સેલ્ફ સર્વિસમાં બી અમારે નીચે મૂકવું પડ્યું. તો બરફનો ગોલો અમે કરાવ્યો છે, જેમાં અમે એક ચોકલેટ ફ્લેવર, બીજો એક કાચી કેરી અને ઉપરથી માવા મલાઈનો છે. દેખાય છે તો બહુ મસ્ત. હવે ટેસ્ટ કરીને જોઈએ આપણે. એન્ડ આ ભાઈએ જે છે કાલા ખટ્ટા અને કાચી કેરી સેમ ટુ સેમ જ હવે બેવું વસ્તુ લીધું છે. અરે ચમચી. તો રાજુએ તો ચાખી લીધું છે. કેવું લાગ્યું? મસ્ત. કાલા ખટ્ટા. હવે તો કાલા ખટ્ટાનો સ્વાદ આવે ને, પછી ખબર ને ઉપર જે મેં કાચી કેરીનો સ્વાદ આવશે. હવે માવા મલાઈ કેવો લાગ્યો? અચ્છા, બહુ વસૂલવા છે શું? 120 રૂપિયા. તો ચાખીને મેં તમને કહું છું. મસ્ત છે બે. માવા મલાઈ આમ ખબર પડે છે કે જે મલાઈ છે ને એમ સ્વાદ આવે છે. પેલામાં કેવું, બાકી તો આઈસ ડીશમાં ખાલી ને બરફ જ લાગે. બટ વ્લોગ બનાવું છું પછી તમે થોડું ખવાય ને બધું કરો. આ લોકો યાર કોઈ વસ્તુ સિરિયસલી જ નહીં લે. એ લોકો કેટલા લોકો દેખે છે? 1000 લોકો દેખે છે. મસ્ત. તો એ 1000 લોકોને પૂછો, અમારી વાત કરવાથી એમને પ્રોબ્લેમ થાય છે ખરો? હા, તો એ લોકોને સંભળાય ને મારો સ્વીટ અવાજ. બેસવાની પણ બહુ મસ્ત જગ્યા છે. જો તમે જે એન્ટ્રી મારશો ત્યારે તમે કોઈના દિલમાં આવી જશો. અને અહીંયા કોઈ બીજાનું દિલ છે, અને આ પપ્પાની પરીઓ માટે છે, એટલે કે આવી છોકરીઓ માટે. મેં પ્રિન્સેસ છું, પરી નથી. પરી ને પ્રિન્સેસમાં શું ફરક? પરી એટલે ફેરી અને પ્રિન્સેસ એટલે રાજકુમાર. અમારા ગુજરાતીમાં તો પરી ને પ્રિન્સેસ બધું હરખું જ હોય. કેવું લાગે? તારી પરી છે કે પ્રિન્સેસ છે? પ્રિન્સો એટલે કોઈક તો છે. પ્રિન્સો છે કે પ્રિન્સી? એક તમને હે ને એક શું કહેવાય પેલું ક્લુ આપી દઉં કે આ વર્ષમાં હે ને રાજુભાઈ ને હિમાંશુભાઈ બંને લગ્ન કરી દે. લગ્ન નહીં, એટલે બે બહુ મોટી ખુશખબરી મળશે. કઈ બી હોઈ શકે છે. જ્યારે બે ખુશખબરી આવશે ને ત્યારે મેં તમને કહીશ કે કઈ બે ખુશખબરી હું દેખાડની રસમ કરી શક્યો. હા. બાકી એક તો થઈ જ ગયું છે. તમને એક ખુશખબરી તમને ખબર પડી ગઈ હશે. જે હિમાંશુ છે એના મેરેજ ફિક્સ થઈ ગયા છે. હે નક્કી થઈ ગયું છે મેરેજ ફિક્સ. એ જ ને ભાભી, એ જ થયું ને. તો હું થયું? આ જો આ પપ્પા જ પરી. આ ઇંગ્લિશ પપ્પા જ પરી. આવું થાય. પ્રિન્સેસ સ્પેલિંગ બોલો. સ્પેલિંગ બોલો. મને નહીં આવજો. આવડે સ્પેલિંગ? PRINCES ડબલ એસ. એટલે હાલ બે બીજા એસ મારા તો એટલે ના બોલ. આ વર્ષમાં એનું મેરેજ થઈ જશે. અને એક બે જણનો મને એવો મેસેજ બી આવી ગયો કે ભાઈ મેરેજનો બ્લોગ શૂટ કરજો. તો કરીશું ને. ટાઈમ પર
મળશે જ ને આપણાને શું કામ એના લગ્નમાં. ઓ બા એલા કઈ કામ નહીં મેં કરવાનું. કોઈ કામ નહીં કરવાનું. હિમાંશુ જો આ બ્લોગ જોતો હોય ને તો પહેલાથી જ કહી દઉં છું, મેં કોઈ કામ નહીં કરવાનો. હું તો તાર આજુબાજુ અનવર ફરીથી લગન પછી અનવર બનીશ મેં તો. ભાઈ ફિનિશ બી કરી દીધો અને આ હજી ચૂસ્યા કરે છે. પણ બહુ જ મસ્ત નહોતું સિરિયસલી. ફૂલ પ્રમોશન નહીં. આ તો અમે આવતા હતા અહીંયા ખાવા માટે અને કેટલા દિવસથી બ્લોગ શૂટ નહોતા થયા, તો મેં કીધું બ્લોગ શૂટ કરી દઈએ. એ બહાને આ ભાઈનું પ્રમોશન બી થઈ ગયું. તો આ એક્ઝેક્ટ ગોકુલ પાર્ટી પ્લોટ છે ને, નીલાંબર સર્કલથી લેફ્ટ સાઈડ પર, એટલે મેં જ્યાં રહું છું ત્યાંથી લેફ્ટ સાઈડ પર. બાકી તો ગોકુલ પાર્ટી પ્લોટની એકદમ એક્ઝેક્ટ સામે છે. નામ નહીં ખબર. ગોકુલ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે છે. આવો બહુ જ જોરદાર છે, મને તો બહુ જ ભાવ્યું. અને મલાઈ વાળું ખાજો, હું સજેશન આપું, કેમ કે મેં એ વસ્તુ ખાધેલી છે. તારું કેવું હતું? સિમ્પલ. બોલો કાઢો કાલા કટ્ટા. તો અમને માવા ડીશ એટલી મસ્ત લાગી કે હવે અમે માવા ગોલા ટ્રાય કરીએ છે. બજેટ એટલું હતું કે ડીશ લઈએ એટલે ના બજેટ એટલું હતું કેમ કે 40 રૂપિયાનો જ ફરક હતો. પણ પહેલી વખત તો રાજુએ લઈ આપ્યો, હવે બીજી વખત બજેટ નહીં મળ્યું, ગોલા લીધો. કેવું ચાલશે ને? 120 રૂપિયા કે આપવા પડશે? 170. કેમ 170? મારે તો ખાવાનું હતું, જબરદસ્તી લઈને આવ્યો તો ભાઈ ખાવા. એ તો તારામાં જ ગળાશે ભાઈ. જો આવું કોઈ ખવડાવે એવું ભઈવર નહીં આમ દિલથી, નહીં. માણસ રાતે 12 વાગે બિસ્કિટ ખાવા આવ્યું છે. જો कैसा है? अच्छा है કાલિયા કૂતરા. મારું બ્લોગ ના બનાવવાનો રીઝન આ છે. આ કેટલા દિવસથી મારા જોડે ગુસ્સા થઈને ફર્યા કરતી હતી, તો મેં બ્લોગ બનાવું તો કેવું લાગે આને, કે જુઓ ને કેવો છે. એટલે પછી મેં બ્લોગ નહોતા બનાવ્યા. સો જો તમને પણ બ્લોગ આવા જોતા હોય તો આને કહે કે ગુસ્સે થવાનું થોડું ઓછું કરી દે. હું બનાવું પછી મેં બ્લોગમાં મેં મારું એકલું મોઢું દેખાડ્યા કરું તો તમને મારું મોઢું ગમતું નહીં, એટલે આને બતાવવી પડે. તો આ ગુસ્સે થઈને ફર્યા કરે તો મેં શું બનાવું? So that's why vlog is not coming all days. બોલ કઈ every day કો all day હવે. બોલ કેમ નતા આવતા vlog? તમે મને ગુસ્સો પાડ્યો હતો. મેં હું ગુસ્સો અપાયો હતો? છોડો ને હવે, શું મતલબ છે વાત કરીને? તારા જોડે વાત કરીને મતલબ જ થઈ ગયો. કેટલા દિવસથી વ્લોગ આવતા નતા, એના કરતાથી મેં વિચાર્યું કે કંઈક નાનો વ્લોગ તમને બનાવીને આપી દઉં. અમે આજે બહુ ઉતાવળમાં ગયા હતા અને ઉતાવળમાં આવી ગયા, કેમ કે અમે પપ્પા લોકોને મૂકવા ગયા હતા અને ફરીથી લેવા પણ અમારે જવાનું હતું. સો એમનો ફોન આવ્યો એટલે ફટાફટ જઈને આવી ગયા. એન્ડ તો પણ અમારે ત્યાં વડોદરામાં જે એક્સિડન્ટવાળો કેસ હમણાં બહુ જ ચાલે છે, જેના લીધે 11 વાગે બધું પેકઅપ કરાવી દે છે પોલીસવાળા. સો બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે અહીંયા પણ. સો ધેટ્સ વાય. બટ કંઈ નહીં, આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરે છે. આઈ હોપ કે તમને આ બ્લોગમાં મજા આવી હશે. એન્ડ બહુ બધાની કોમેન્ટ્સનો કેટલા ટાઈમથી આન્સર્સ નથી આપ્યા, બટ નેક્સ્ટ બ્લોગમાં આપીશું. તો આ બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.